કેટલું કામ પડ્યું છે ઘરમાં. શું કરે છે આ? હું આ ઘરમાં બધું કામ પડ્યું છે ને આયા હું હાવણી ફેરઈશો. અરે મમ્મી અંદરનું કામ થઈ ગયું અને અત્યારે હંજવારી કાઢવાનો ટાઈમ છે એટલે કાઢતી હતી. વાહ, હંજવારી કાઢવાનો ટાઈમ છે. આ માણસને દેખાડું છે કે હું મારું બધું ઘરનું કામ થઈ ગયું ને બહારનું કામ કરું, અંદર તો બધું હળહળે છે. પણ હેતલ પણ છે ને, અમે બંને મળીને કરીએ છીએ. એ અંદરનું કરી લેશે, હું બહારનું કરું છું. વાહ, જ્યારે હું તને કહું ને તો તું હેતલનું નામ આપે, બરાબર છે? હેતલ એનું કામ કરે જ છે અને જે હેતલને કહો તો તું એને તારું નામ આપે, તો મારે કેવું કોને? મમ્મી એવું નથી, હું હેતલનું નામ નથી આપતી, ખાલી તમને કહું છું. અને અમે બંને મળીને નક્કી કર્યું છે કે અંદરનું કામ એ કરશે ને આ બહારનું કામ હું કરીશ. અને રહી વાત કામની, તો તમને ખાલી કામ થવાથી મતલબ છે ને, તો આ કેવી રીતે થાય છે, ક્યારે થાય છે, એનાથી તમને શું લેવા દેવા? વાહ વાહ રીતિકાઓ, કેવું બોલો તમે. અરે તમને વિચાર આવવો જોઈએ. આ ઘરમાં જતું પાણીને આવીને તે હું ઘર ફૂલડા જેવું રાખું છું અને આ તમે 10 વાગે તોય નવરિયું નથી થાચ્યું. 2 જણીઓ છો તો એકલી હતી તોય કોઈ દી કામ મેં 7 વાગ્યા ઉપર નથી પોગવા દીધું. અને તમને કહે તો આટલું બધું સટકો હેનો લાગી જાય છે, મને તો એ નથી સમજાતું. શું કરું મમ્મી, હવે તમારા જેવી તાકાત નથી ને અમારામાં, એટલે જેવું થાય એવું કરીએ છીએ. હજી નાન્યું છો, નાન્યું. હજી ક્યાં તમારે છોકરા સૈયા થયા છે તે અત્યારથી તમે એમ કહો છો અમારા શરીર નું હાલે. આ અમારા શરીર જો ગઢા થયા તોય હજી અમે કામ બધું કરી નાખીએ. તો અમે પણ કરીએ જ છીએ ને મમ્મી. હવે સમય સાથે થોડો તો બદલાવ જોઈએ ને તમારામાં. હવે અમે કેવી રીતે કામ કરીએ ને તમે જેવી રીતે કરતા હતા એવી જ રીતે અમારે પણ કરવાનું. હા તો એવી રીતે જ કરવાનું હોય. કામ કેમ કરવું ને તમારી માઓએ તમને શીખવાડ્યું જ નથી. બસ હા મમ્મી, તમારે મને જેમ કહેવું હોય કહી દો, હું સાંભળી લઈશ શાંતિથી, પણ મારી માને વચ્ચે નહીં લાવો. જો રીતિકા, આ છે ને દીકરીને કાંઈ પણ કામ ન આવડતું હોય ને હારે જાય ને પછી હા હું એને એ જ શબ્દ કે તારી માએ તને કાંઈ નથી શીખવાડ્યું, બરાબર? શીખવાડ્યું હોત તો ઘરમાંથી સાફ સફાઈ કરતી કરતી તું બહાર આવી હોત. આમ બહારથી કોઈ સાફ સફાઈ કરતું ઘરમાં જાય? અરે પણ અંદર સાફ જ લાગતું હતું મને, એટલે પહેલા મેં કીધું કે બહારનું પતાવી દઉં. આ નેવાના પાણી છે ને કોઈ દી મોભે ન સડે, એટલે છે ને મોભેથી પાણી ઉતરે. તો એ રીતે તમે અંદરથી કામ કરતા કરતા બહાર આવો ને તો બધું સાફ થઈ જાય. આ તો બહાર સારું કરીને ઘરમાં જાય તો એનું એ થાય. અંદર ભલે ઉકાળો પડ્યો હોય. માફ કરી દો, ભૂલ થઈ ગઈ મારી. આ અહીંયા કચરું બધું પડ્યું છે, એમને એમ રહેવા દઉં ને? અત્યારે નથી કરવાનું, ઘરમાં જે કામ છે ને કરવાનું. સારું, હવે હું એને એમને એમ મૂકી દઉં છું, પછી મને નહીં કહેતા કે અહીંયા બધું કચરું પડ્યું છે. તો આમાં વટ કરવાના દીકરા થાય. તો વટ કરવાનું તમને શીખવાડ્યું કોને? તમારી માઓએ આવું તમને શીખવાડ્યું છે જેવી રીતે વટ હામો કરો? કઈ પણ વાત થઈ નહીં કે તમારી માએ આવું શીખવાડ્યું. અને એક વાત નથી સમજ પડતી મને. હેતલે મને કીધું હતું કે ઘરનું અંદરનું બધું કામ પતાવી લેશે અને હું બહારનું પતાવીશ, તો પછી તમે જઈને હેતલને કહો આ બધું. ફરી ફરીને વાત હેતલે આવીને ઊભી રહી. શું કરવા? કામ પતાવો, ઘરના કામ પતાવો પેલા અંદરના, પછી અહીંયા કામ કરો ને. આ બધું ધોવાનું હોય, આ બાળવાનું ન હોય, એને ડોલું નાખીને હાવણો મારો દાસ આમ સણસણ શીખવું જેવું થઈ જાય. વારે વારે ટોક ટોક કરવું પડે. મને ટોક ટોક કરતા શરમ આવે છે. માએ કાંઈ શીખવાડ્યું જ નથી. શરમ આવતી હો તો આમ બહાર ઊભા થઈને બોલ્યા હોત, કઈ મતલબ. હાલને હવે કેટલી વાર છે યાર, તને કેટલી વાર કહું? બસ તમે જ બાકી રહી ગયા હતા. તમે બોલો મને. એ મા દીકરા એક જ જેવા છે. શું થયું? તમારી માએ કઈ શીખવાડ્યું નથી તમને કેવી રીતે વાત કરાય એમ? આ શું બોલે છે તું? આ કઈ રીત છે તારી વાત કરવાની? બસ ગુસ્સો આવ્યો ને ગુસ્સો. આવા વેણ તમારી માએ કીધા મને. તો મેં તને ખોટું લાગી ગયું? તને ખબર નથી એનો સ્વભાવ? અરે વાહ વાહ વાહ, એટલે મને ખોટું નહીં લાગી શકે. અને આવી જ વાત મેં તમને કહી તો તમને કેવું ખોટું લાગ્યું, કેવું ગુસ્સો કરવા લાગ્યા તમે? હવે હું આવો ગુસ્સો મમ્મી સામે કરું તો ચાલશે? જો કોણ મોટું છે? મમ્મી મોટી છે ને. ત્યારે એની ઉંમર થઈ ગઈ છે, હવે નહીં સમજી શકે. આપણે નાના છે, આપણે તો સમજી શકીએ ને. બસ આ સારું છે. કંઈ પણ થાય એટલે કહી દેવાનું કે એ મોટા છે, એમની વાત માનવાની, એમની ઉંમર થઈ ગઈ છે, એમનો તો સ્વભાવ જ એવો છે. પણ અમારા માટે કંઈ નહીં. અમારે શું કરવાનું? બધું ખાલી સાંભળતા રહેવાનું. તો આપણા હાથમાં એ જ છે. સમજવાની ઉંમર આપણી છે, એમની નહીં. એની ઉંમર ચાલી ગઈ છે. બહુ સરસ. હવે તમે દીકરા તો એમના જ છો, એટલે એમનો જ પક્ષ લેવાના છો ને?
મારું ક્યાં કોઈ છે આ ઘરમાં? એ આવી વાત કેમ કરે છે તું? હું તને સમજાવું છું ને, તું મારી પર આવું બોલે છે. મારે કઈ વાત જ નથી કરવી. જાઓ તમે તમારી મમ્મીને જઈને કહો કે મને જમવાનું આપો. મારે કઈ કામ નથી. એમને તો મારા કરેલા કામ ગમતા જ નથી ને. તું થોડી શાંત થઈ જા તો તને કઈ સમજમાં આવશે. હું શાંત જ છું. દેખાતું તો નથી. આ ઘરમાં પરણીને આવી ને ત્યારથી હું શાંત જ છું. ખાલી સાંભળ્યા જ કરું છું. મમ્મીને શાંતિથી કહું છું, પણ મમ્મીનો સ્વભાવ એટલો ચીડચીડિયો થઈ ગયો છે ને કે દરેક વાતમાં ટોક કરે છે. હવે મારે ક્યાં સુધી સાંભળતા રહેવાનું અને ક્યાં સુધી આમ દબીને રહેવાનું? દબાવવા જેવી વાત ક્યાંથી આવી? અને તે કીધું ને કે એનો સ્વભાવ થઈ ગયો છે. તું સ્વભાવ સમજીને તું ચાલીશ તો તને કંઈ નહીં થાય. હું તને સમજુ છું, હું બધું જોઉં છું કે તું તારું કામ બધું બરાબર કરે છે, તારો ક્યાંય વાંક નથી. અને મમ્મી તને ખોટી રીતે ટોક કર્યા રાખે, મને બધી ખબર છે, હું બધું જોઉં છું. પણ હવે એને શું સમજાવું? એ શું સમજશે? હું તને સમજાવી શકું ને? બસ હું બધી વાતમાં સમજી જાઉં છું ને એટલે તમે મને જ બોલો છો. અને તમારા માટે છે ને આ બધું કહેવાનું બહુ આસાન છે, બહુ સહેલું છે તમારા માટે. ખાલી બસ કહી દેવાનું કે તું સમજી જા, પછી સમજવાનું તો છેલ્લે આપણને જ. તો આનો બીજો શું રસ્તો છે મને કે? મને કઈ ખબર નથી. તમારે જેમ કરવું એ કરો. અરે યાર, અરે હેતલને પણ દરેક વાતમાં ટોક કરે છે, ઠીક છે. મને પણ ટોક કરે છે, ઠીક છે. પણ અમારી વાત તો સમજવા માટે તૈયાર જ નથી. મને કઈ ખબર નથી. તમારે, હું એમ નથી કહેતી કે તમે મમ્મી સાથે વાત કરો, કંઈક કરો, પણ તમે જાઓ અહીંયાથી, કાં તો મને જવા દો. અરે પહેલા તું પ્લીઝ શાંત થઈ જા યાર, પ્લીઝ શાંત થઈ જા. મારી વાત સાંભળ. અરે યાર, આ ઘરની બૈરાઓ. ભાભીએ બહારના કામ કરી નાખ્યા છે. હું ઘરના કામ અંદરના બધા પતાવી દઉં ફટાફટ. હે ભગવાન, ભાભીએ ખબર નહીં કઈ સા આવશે. હું કરો છો તમે હજી હેતલ? મમ્મી પ્લેટફોર્મ સાફ કરું છું. હું પ્લેટફોર્મ સાફ કરું? સમજો આમ તો જો શીકણું લોંદા જેવું ભર્યું આ તમારું રહોડું. આવા રહોડા રખાય? પણ મમ્મી હજી સાફ નથી કર્યું, સાફ કરવાનું બાકી છે. તમે શું કરવા રસોડામાં આવ્યા? તમે બહાર બેસો, જાઓ, હું સાફ કરીને પછી તમારે જે કાંઈ પણ જોતું હોય ને દઈ જાઓ. હા, હજી સાફ કરવાનું બાકી. કેટલા વાગ્યા? 11 વાગ્યા. ઘડિયાળમાં જુઓ, 11 વાગ્યા. 11 વાગ્યા સુધી કોઈ રહોડા સાફ કરવાનું બાકી હોતા છે? ઓલી ન્યા પાર હલ કરે, તમે હલ કરો. તા બપોર થઈ જાય, રાંધવાનું ટાણું થઈ જાય, તા ખાવાવાળા ઘરે આવી જાય. મમ્મી, હું અને ભાભી બંને છે ને એડજસ્ટ કરી લેશું. આ ઘરે જે બધા આવી જશે ને તો બધું રસોઈ થઈ જશે. તમે એ વાતનું ટેન્શન ના લો ને. તમારે ટાઈમ ટુ ટાઈમ રસોઈ જોઈએ છે ને ભાણામાં, તો આવી જશે. ટેન્શન ન લો એટલે? ટેન્શન હું ન લઉં તો કોણ લે આ ઘરમાં? એ અમારા જમાનામાં તો છે ને તમારા જેવા હતા ને તો આમ સપ્તીમાં કામ બધું કરી નાખતા. 7 વાગ્યા ને તો નવરિયું થઈ જાચ્યું અને આમ ખેતરે વયું જાચ્યું રાપા લેવા. હું અને પાછું બપોર 12 વાગ્યા આવીને ભાત કરીને ભાત લઈને જાચ્યું. આ તમારે એવી તો બધી વેળતરા નથી. ઘરનું કરવું એમાંય તમને ઝાટકા લાગે છે. મમ્મી, આજે મોડું થઈ ગયું થોડુંક. હવે આજે ને આ રોજનું છે. કોઈ દી આમ નથી છું કે આજ વેલ્યુ નવરિયું છું હશે. તું ઓનું નામ દે, એ તારું નામ દે. અમે એકબીજાના નામ નથી દેતા. અમે એકબીજાએ કામ વેચી દીધેલા છે. મમ્મી, ભાભી બહારનું કામ કરે તો હું રસોડાનું કરું. એટલા બધા હું તમારે પણ પાડા દોવત તમે કામ વેચી લીધા એમ કહું તમને. આ તમારા આ તમારે તો વાટ જોઈને બેહો, ઓલી આ કરશે ને ઓલી આ કરશે. અહીંયા તો થઈ જાય તો ખબર ન પડતી કે કામ થઈ ગયું છે. હાલો ભાઈ મોટા તમે બેહો, પોરો ખાઓ. મમ્મી, આ તો નાની બેન મોટી કામ કરે. તમને કેટલી વાર કીધું કે આવા લુગડા નહીં પહેરવાના? તો ટી શર્ટ ત્યાં હું લેવા પહેરો? ખબર છે ને બાપુજી આવે તે નથી ગમતું. તમને ખબર છે ને આ તમારો દીકરો જ મોકલે છે મને આવા કપડાં યુએસ થી. હા તો ન્યા છે ને તમારે હાર આવ્યો છે. મારી હાટું બધું મોકલે. પહેરું શું બધું? પહેરાય ને મમ્મી, અમે ક્યાં ના પાડી છે? હે, જનરેશન પ્રમાણે તમારે અપડેટ. તમે ક્યાંથી ના પાડો? તમે ના નો જ પાડો ને. તમે ના પાડો તમારું ટળે. એની કરતા રહેવા જો સાના મને મોઢામાંથી ન બોલાવડાવો ને. કામ છે ને સટકે પટ થવું જોઈએ. અને સામ તમને 10 વાગ્યાની કીધું, તમે 11 વાગે સા લઈને નો આવો તો તમે કરો છો હું? મને તો એ નથી સમજાતું. મમ્મી, ખીર તમારા માટે.
મારે નથી ખાવી ખીર, મને ખબર છે ને ડાયાબિટીસ છે, તોય તું મને ખીર ખવડાય એટલે મારી ડાયાબિટીસ વધી જાય ને હું દવાખાને જાઉં. કા હટ દવાખાને જાઉં ને ડાયાબિટીસ વધારે આવે એટલે મારું બધું ખાવાનું બંધ થઈ જાય અને તમને નિરાશ. કા ના ના મમ્મી એવું નહોતું. એવું જ છે. પાછું માએ રોટલો ઘડતા શીખવાડ્યું નથી કે ડાયાબિટીસ વાળાને રોટલા જોવે, ખબર છે. પછી મારે દવાખાને થઈને રોટલો આછે બનાવવાનો, એ રોટલો મારે ખાવાનો, ત્યાં સુધી તો મને રોટલો મળે નહીં. તમને ખબર છે કે મને રોટલો બનાવતા નથી આવડતું, તો પછી વારે વારે સંભળાવો છો શું કરવા? તો તમને ખબર છે કે મને ડાયાબિટીસ છે તો મને ખીર ખવડાવો શું લેવા? તમારો સ્વભાવ આટલો બધો કડક, મતલબ કે મીઠો થઈ જાય ને થોડીક ખીર ખાવ. અરે મારા જેવો સ્વભાવ ક્યાંય નથી. હું હારે આવી તો આખી શેરીની બાજુ મારા વખાણ કરતા નહોતું થાકતું કે ઓહો હર્ષાબેનનો તો સ્વભાવ, આવી વહુ તો દીવો લઈને ગોતવા જાય તોય ન મળે રે. ભાગશાળી છો તમે કે તમને મારા જેવી હાહુ મળી. અને તમને તો તમારી માએ કાંઈ શીખવાડ્યું જ નથી. ધન્ય છે મમ્મી, ધન્ય છે. તમે અમને મળ્યા ને અમારા દિવસો સુધરી ગયા. હા મમ્મી. હું તમને મળી? અમે તમને? હા, તમે ભટકાણ્યું મને એમ કયો. આ ભટકાણ્યું મારા છોકરાઓને. અરે આ બધું હું કરવા કયો છો? આ કામ તો બરાબર હતું, પણ હવે ભટકાણ્યું ને મમ્મી શું ભાષા છે તમને મારે કેટલુંક રોજ જ દેવું કે સમજાવ્યું, મને તો એ ન થઈ ઉસતી. એક એક કામ અમારે ટક ટક કરવાનું, પછી એમ કે મારી હાહુ મને ટક ટક કરે છે. તમારે છે ને રસોડામાં આવવાનું જ નહીં. હે હું કીધું? કાંઈ કીધું? ના ના મમ્મી મેં તો કાંઈ નથી કીધું. સોરી. તો ભલે ને મોળી ચા બનાવજો. હા મમ્મી હમણાં મોકલું હો ચા. વાસણ ધોઈ નાખું ચાના. બાપુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? બસ બેઠો તો મેં કીધું કોક ચા પાય, બેમાંથી એક હોવ તો ચા પીને પછી બહાર આટો મારવા જાવ. ચા છે ને ઉકળે છે, એટલામાં અમે કીધું તમે બેઠા છો ને તો મારે છે ને તમારી સાથે એક વાત કરવી હતી. હા બોલો. બાપુજી વાત જાણે એમ છે ને કે સોરી, નાનું મોઢું ને મોટી વાત કરું છું. બાપુજી મમ્મીને થોડુંક સમજાવો ને. સાચું કહું ને બાપુજી તો આ ઘરમાં અમે છે ને ખુલીને શ્વાસ નથી લઈ શકતા. હું અને ભાભી કંટાળી ગયા છીએ. હા રોજ ઉઠીને ગજ ગજ ગજ, બધા કામ બરાબર થઈ જાય ને બાપુજી તોય મમ્મીને તકલીફ છે. બોલો બેટા, માણસની ઉંમર થાય ને પછી આવું જ બોલે છે. એનું મગજ છે ને નાના છોકરા જેવું થઈ જાય છે. તમારું કામ સારું થયું હોય ન થયું હોય બસ એને ટક ટક કરવા જોવે, એટલે એવું બહુ આપણે મનમાં નહીં લેવાનું. એક વાત કહું, હા મમ્મી કરતાં તો મોટી ઉંમર તમારી છે, પણ તમે કેવા વ્યવસ્થિત સ્વભાવના છો હે બાપુજી. અને મમ્મીને તો બધી ખબર પડે જ છે, નથી પડતી એવું નહીં. ક્યારેક ક્યારેક તો મને અને ભાભીને એવું થાય કે આ મમ્મી છે ને અમને લોકોને હેરાન કરવા જાણી જોઈને આવું કરતા હશે. એવું ના હોય બેટા કે ઉંમર થાય એટલે બધા માણસો આવું કરે. ઉંમર થાય એટલે અમુક માણસો એવું મગજનું ટડ થઈ જાય, પણ જો આપણા જ ઘરમાં એ રહેતા હોય અને આપણે હારી રહેતા હોય, એના સ્વભાવ આપણે જાણી લીધો હોય, પછી આપણને સમજાઈ જવું જોઈએ કે એને બોલવાની ટેવ છે, આપણે આ કાનેથી સાંભળવાનું, આ કાને કાઢી નાખવાનું. તમારી બધી વાત સાચી છે. અમે લોકો એવું નથી કહેતા કે મમ્મીને આવું ન કરવું જોઈએ, પણ બાપુજી નહીં જેવી વાતમાં પછી આ બીજા લોકો સાંભળે આડોશી પાડોશી તો કેવું લાગે વિચાર કરો. બધાને તો એવું જ લાગે કે મારો અને ભાભીનો જ વાંક છે આમાં. કાંઈ નહીં બેટા, એટલું બધું હોય તો હું મારી રીતે બે શબ્દ કહીશ, સમજી જાય તો ઠીક છે. તમારાથી સમજી જ જશે બાપુ. અને આમ પણ છે ને હા, જ્યારથી એ યુએસ ગયા છે ને ત્યારથી તો મમ્મીનો સ્વભાવ એવો ચીડચીડિયો થઈ ગયો છે ને કે વાત જ નહીં પૂછો. અને બિચારા મોટા ભાઈ એ તો મમ્મીને સમજાવે છે, પણ મમ્મી તો એનુંય કંઈ નથી સમજતા. કાંઈ નહીં, તમે કીધું એટલે મને ખબર પડી. હું મારી રીતના વાત કરીશ કે ભાઈ તમે છે ને તમારે તો કાંઈ કામ કરવું નથી, અને જે કરે છે એમાં હું કેમ રોકટોક કરો છો? તમે બેઠા બેઠા શાંતિથી જોયા કરો ને. જો આમાં પાછું મારું નામ ન આપતા હો, નગર વળી પાછું મારું આયુ બનશે. ના બેટા જાઓ, પોલીસ આ ઉભરાઈ જશે. હા જાઓ. હે ભગવાન ભગવાન, કેદી આ બાયુને એમ થાય કે ઘર સંભાળીએ. મમ્મી આવી ગયો બેટા? હા. સરસ, લે શું કરે છે મમ્મી? કામ કરું છો ને બેટા. કેમ રીતિકા નથી? આ તારી બાઈ ને ઓલાની બાઈ બે હરખ્યું છે, ભેગ્યું થાય થીહીન હા હા કરવા રૂમમાં ગળી જાય.
નહીં કોઈ દી ઠામડા ચડાવવા કે નહીં કોઈ દી લુગડા હકેલવા, બધું આ જે મેન હરવાળો છે ને મારે લેવો પડે. બોલ. એવું કેમ બોલે છે મમ્મી? કામ તો કરે છે. તો કેવું બોલું બેટા? એવું ન બોલું તને કામ હું કરે છે કેમ મને? એ હવાને ઉઠે ત્યાંથી બપોરે 12 વાગે તો નવરિયું ન થાય. બોલ. આ અમારા જમાનામાં તો અમે 7 વાગ્યામાં નવરા થઈ જતા, ખેતરે દાડીએ વયા જતા, ભાત લઈને બપોર પાછા જતા. લે એટલું કામ કરતા ને તમારી આ ઘરવાળીઓને તો કાલ હવાનું આવ્યું જો નહીં હાડલા વીટવવાના નહીં કાંઈ બીજું કાંઈ આમ કે લાશ પેલા અમારા જમાનામાં તો આમ લાશ કાઢવી પડતી. બોલ. તોય અમે બધે પોગી રહેતા, પણ નહીં આજની બાયુને તો આમ જલસા જ કરવા છે. મમ્મી એ જમાનો ગયો, હવે થોડુંક તો બદલાય ને બધી વસ્તુ. થોડુંક બદલાય તો ઘરનું કામ તો કરવું પડે ને, કાંઈ બહારના થોડા કરી જાય. ઘર તો ચોખ્ખું રાખવું જોવે ને, એમ કહું તને. તો ચોખ્ખું તો દેખાય છે, આમાં ક્યાં તને કાંઈ એવું લાગે છે? એ બોલી કરાવું બધું તૈયાર થાય, નકર છે ને આ પગ મુકાય એવું નથી તો ઘરમાં એવા પોતા મારે. મમ્મી તું કેમ આટલું બધું ટેન્શન લે છે? એ લોકોને કરવા દે ને એવું જે કરતા હોય. બટા તને નથી ખબર, ટેન્શન તો આવે ને. આ ઘરનો હરવાળો જો હું નહીં લઉં ને તો આ ઘર નહીં રે, આ વખાત થઈ જાહે. એવું તને લાગે છે મમ્મી? એ લોકોને ઘરની ચિંતા તો હોય જ ને, એમ આમ ગોબરું પડ્યું એવું લોકોને થોડું ગમે. એને કઈ કામનો હુસકો દઈને માવી કઈ શીખવાડ્યું જ નથી. મમ્મી આવું નહીં બોલાય ને. બધાની પોતપોતાની રીત હોય, અલગ અલગ રીતે કામ કરવાની. તે તારી રીતે કર્યું છે એટલે તને એવું લાગે છે કે ના આ બરાબર નથી, પેલું બરાબર નથી. એના હિસાબે એ થોડી ઘણી વસ્તુ એને ન ગમતી હોય જે તું કરતી હોય. જો ક્યાંથી શરૂઆત કરવી કામની, ક્યાં પૂરું કરવું એની તો કાંઈ ખબર પડતી જ નથી. એટલે એનો મતલબ એવો જ છે કે માવતરે કોઈ દી કામ નથી કર્યું. અહીંયા તો હું કહું એટલે કરે છે, બાકી અહીંયા કોઈ કામ કરે એવું છે નહીં. આ હું ઢવડું ને તો કોઈ અડે એમ નથી, એટલે હું કામ કરતી જ નથી. સીંધા સીંધ કરું. હું કામ કેને કાંઈક આવડે. કાલ સવાર તમારના છોકરા અહીંયા થાય તો કોઈ બહારના લોકો નહીં આવે હાંસવા, તમારે જ મોટા કરવા જો હોય. આમનામ તમે 20 વર્ષના નથી છે, અમને કષ્ટી નહીં પડી હોય, અમને કાંઈ નહીં બી પડી હોય. બધું અમે ઘરે કેમ કરતા એ અમને ખબર છે. આ તારા ગઢામાં જે મારા હાહુમાં હતા ને એ તો અમને આમ ઊભી હળીએ રાખતા, આમ ને આમ જ રહેવાનું, એમ અમે રહેતા. એટલે તારે એવું કરવાનું મમ્મી? તો સારું છે, અમે એમ નથી રાખતા, એમ હું તને કહું. તો તારે એને સમજાવવાની કે તને છે ને મમ્મી કે ને એમ તાર કરે છે. તો એ કરે તો છે મમ્મી. શું કરે? કાંઈ કરતું નથી. નકરું મોબાઈલ લઈને બેઠ્યું રહે. આજકાલ આ મોબાઈલે તો ભૂહાડીઓ વાળ્યો ઘરમાં. નકર્યું મોબાઈલમાં પડ્યું રહે ને આમ કર્યા કરે ને પછી એવા હાડલા આપે ને પાછું એવું આમ કરીને પાછું ઓલું શું બનાવે, વિડીયો બનાવે, પછી પાછું એમાં નાખે. પછી મને બધ મમ્મી જવો તો કેવો આવ્યો લ્યો. તો મમ્મી હવે એ તો આજનો જમાનો છે, થોડું ઘણું તો એ કરવાના ને. હવે કઈ ગામડાની જેમ થોડા રહેવાના શહેરમાં? બેટા એ આપણા સંસ્કાર નથી, એવું બધું ન શોભે. આવું બધું આપણે ભૂંડા લાગી. આ વરની વહુ છે ઈ હે સારું લાગે? કુંવારીઓ બાપના ઘરે હોય ને તો બધા આવા ધતિંગ કર્યા કરે, આવા ધતિંગ હારે એનું હાલે. તું જાય એને કહેજે, શિખામણ દેજે. મમ્મી એમાં સંસ્કારની વાત ક્યાં આવી? હવે તું મારે વહીવટ ન કરવો, મન ન શીખવાડ. જા એને શીખવાડ, એને 2 શબ્દ કહે ને તો સુધરી જાય. જા તારી વાત માને ને એટલે સારું. હાલ હું જાઉં, હમણાં બાપુજી આવી જાય. મમ્મી અરે યાર કોને સમજાવું, મને કાંઈ સમજ નથી પડતી. હે ભગવાન કોને સમજાવું? નથી રીતિકા સમજતી, નથી મારી માં સમજતી. બેની વચ્ચે સેન્ડવિચ બની ગયો છું. શું કરું મારે? કેમ આવશે નિવેડો? ઠંડો થઈ જાય શું તો છે બહુ કરી. મમ્મી આ રસોઈમાં શું બનાવવાનું છે? શાકભાજી નથી ને મસાલો મેં તમને કીધું હતું 3 દિવસ પહેલાં કે મસાલા બધા ખૂટ્યા છે તો લઈ આવજો. હવે હજી સુધી તમે લઈ નથી આવ્યા. હવે આ ભૂલ તમે મારી કાઢો છો? ઘરમાં કાંઈ શાકભાજી નથી. અરે તીકા બહુ તમે કરો છો હું? હા 1 વાગ્યો તો હજી તમે રસોઈ નથી બનાવી રહ્યા? મમ્મી મેં તમને 11 વાગે જ કહી દીધેલું કે શાકભાજી લઈ આવજો. એક તો તમે અમને જવા નથી દેતા અને તમારે પોતાને જવું ન હોય તો અમારે શું કરવું? અરે શાકભાજી ઘરમાં કઠોળ કેટલા પડ્યા છે, તો એ કઠોળનું શાક બનાવી નખાય. ચણા છે, મગમઠ છે, ચણાની દાળ છે. કાલે એ જ બનાવ્યા હતા અને પરમ દિવસે પણ. હવે દિવસમાં 2 વાર એ જ ખાવાનું હોય તો પછી તમે શાકભાજી હવે લઈ જ નહીં આવતા, ઠીક છે ને? ના ના હું લઈ આવીશ. મને પાલકની ભાજી ખાવાનું મન થયું છે, હું લેવા જઈશ. પણ હવે શાક માર્કેટ ભરાય ને થઈ જાય 4 વાગે, બરાબર? ત્યાં સુધીમાં બપોરનું ગોતવી દો, કંઈક બનાવી દો. બસ પોતાને મન થયું છે એટલે હવે જઈને તમે લઈ આવશો. અને 3-4 દિવસથી હું કહું છું
તોય હજી સુધી તમે લઈ ન આવ્યા. જો રીતે કહો, પહેલી તો વાત એ કેવું છે ને, મારા ઉપર તમારે આ બહુ વાટ જોઈને ન બેહવાનું હોય કે મમ્મી શાક લેવા જાય તો હું શાક બનાવું. ઘરમાં જે પડ્યું એનું આમ તેમ કરીને બનાવીને ખવડાવી દેવાનું. ખબર શું પડે ઘરમાં ક્યારે રસોઈ થઈ જાય. અરે અમારા જમાનામાં તો અમારી હાહુ છે ને આમ ભાણે વહેતા ને તે ખબર પડતી કે આજે આ શાક બનાવ્યું. કળથીનું બનાવી નાખી, મેથીનું બનાવી નાખી, ચણાનું બનાવી નાખી, મગનું બનાવી નાખી, અરે સહેલે સહેલે તો લસણનું શાકે બનાવી નાખી. ખબર ન પડે. આવું હતું અમારા જમાનામાં. જો મારા જમાનામાં તો એવું બધું હતું ને તમારા જમાનામાં બધું ઘરમાં પડ્યું હોય તોય દૂધ પડ્યું તો તમને શા બનાવતા આળસ ચડે. અમે તો છે ને ગાયો પાસે જતા ને દૂધ દોતા ને પછી શા બનાવતા તે શા બનતી ને તે શા દૂધ પીતા છોકરાઓ. બોલો. અને તમે તૈયાર દૂધ ફ્રીજમાં પડ્યું તો શા બનાવવામાં કલાક કરો તમે. અચ્છા, પતી ગયું? હા, શું થયું? ના, તમે ભજન કરતા હતા ને, સાંભળતી હતી. ભજન? ભજન નહોતા કરતા તમે? ભજન ક્યારે કરતી હતી? હું તને બધું કહેતી હતી, તું સાંભળતી નહોતી? હા હા, સાંભળ્યું ને, સાંભળ્યું. એ બધું મૂકો, શું બનાવવાનું છે એ કહો. ને શાકભાજી ક્યારે લઈ આવશો? ને જો તમારે શાકભાજી ન લઈ આવી હોય ને તો કાંઈ નહીં, મને તમે પૈસા આપી દો, મને ઘરનું વહીવટ આપી દો, હું કરી લઈશ. ના રે ના, એમ કઈ પૈસા ન હોપી દેવાય. વહીવટ એમ હોપાતા હશે? હજી તમારા છોકરા સયા બાકી છે. આજે તમે આવ્યું સો પેણીને હજી એમ હોપી દો તો દુનિયા મને ગાંડી ન ગણે કે આવતા વહુ નાશમાં હોપી દીધું. કાંઈ શાક ન હોય ને તો ઘરમાં સાહ પડી છે, કઢીને રોટલા કરી નાખો. એટલે આ કા રોટલા નહીં કરાય, મારે કરવા પડશે પાસ. તો કઢીને ભાખરી બનાવી નાખો. ભાખરી એમને નથી ભાવતી, ખબર છે ને તમને? એટલે આ કાંઈ તો મને ભૂલાઈ જ ગયું. આ જેદુન તું પાણીને આવી ને તેદુન મારા દીકરાને કઢીને ભાખરી ભાવતી બંધ થઈ ગઈ છે. એટલે તું છે ને મારા દીકરાના કાન ભરવાનું બંધ કરી દેજે. આમે મને એ કાલ કહેતો હતો મમ્મી તમે ઘરમાં ખોટી હું કરવા ટકટક કરો છો. તે જ વાત કરી હોય તો જ એને બધી ખબર પડે. તો મેં કઈ વાત પણ જો કરી હોય તો મારા વરને જ કરીને, અને કંઈ ખોટું તો કીધું નથી. જે ઘરમાં થયું એ જ કીધું. એનો મતલબ એમ જ છે ને મારા દીકરાના કાન ભરોસ તમે. બસ સાચી વાત કહું તમારા દીકરાને એટલે તમને એવું જ લાગે કે હું કાન ભરું છું. તમે મારા મમ્મી માટે બોલી ગયા અને એ વાત તમે મારા મમ્મી ઉપર વયા ગયા અને એ વાત હું મારા વરને નહીં કહી શકું? અરે મેં તો ખાલી તમારી માં એમ કીધું છે. અમને તો કેવું કહેતા અમારી હાવ. અમારા જમાનામાં તો કાંઈ બોલાતું નહોતું ને એને અમારી હાવ તરત ચાલુ થઈ જાય. તમારી માવું એ કાંઈ શીખવાડનું. તમારી માં આમ હોય, તમારી બાપ આમ હોય. માં ને બાપ ને ભાઈ સુધી પોગી જતા તો અમે કાંઈ બોલી ન શકતા. એટલે તમારી સાસુએ જે તમને કીધું એ જ તમે અમારી સાથે કરશો? એવું નથી કરતી, ત્રીજા ભાગનું જ કરું. જો બાપ હામું નથી જાતી ને ભાઈ હામું નથી જાતી, ખાલી માનું કહું. અને કે છે ને માએ દીકરી પર ધ્યાન ન દીધું હોય ને તો જ દીકરીને કાંઈ કામ ન આવડતું હોય. એટલે એમ જ કહેવાય માએ કાંઈ શીખવાડ્યું નથી. ઘરના બધા કામ હું કરું છું તોય તમને એ તો ટક કરીને બધું શીખવાડ્યું. નકર હું તમને આવડતું હતું. હાવણી પકડો તોય આ હાથથી પકડીને આમ કરતા હતા. કોઈ દે વાંકા વળીને હાવણી કાઢી. હે ભગવાન, આ હું અહીંયા આવીને તમને પૂછવા માટે શું બનાવું છે એ ખોટું કર્યું. એના કરતાં તમે મને પૈસા આપી દો, હું લઈ આવું શાકભાજી ને હું મારી રીતે જોઈ લઉં કે ઘરમાં શું બનાવવાનું છે ને શું નહીં. નહીં કાલે નહીં, રૂપિયા તો નહીં મળે. સાહેબ પડી કઢી કરી નાખો અને બાજુમાં લહણની ચટણી કરી નાખો. કે નાથનું સીએ ગરમેટ છે, ખાઈ લેવું. વાવવા જાઓ. હાલો જાઓ. કાવ જલ્દી રાંધવાનું કરો. હાલો મારે એમાં રામાયણ જોવાની છે. જી ઘરમાં જ રામાયણ થાય, શું જોવે? ભગવાન. શું કરો પપ્પા? આ જો ને ચશ્માના કાચ થોડાક બાડા થઈ ગયા છે. ઓલા દુકાને જઈને થોડાક સાફ કરાવી નાખજે ને. સારું કરાય. મને આપી દેજો બોક્સ, એનું ભેગું આપી દેજો એટલે હું કરાવી આવીશ. પપ્પા મારે એક વાત કહેવી હતી. તમને નથી લાગતું કે મમ્મી નાની વાતમાં બહુ કચકચ કર્યા રાખે છે બધી વાતમાં? મને ખબર છે બેટા. આ થોડાક દિવસ પહેલાં નાના હો પણ એ જ ફરિયાદ લઈને મારી પાસે આવ્યા હતા. મેં કીધું ભાઈ એ છે ને તમારા સાસુ છે અને થોડીક ઉંમર થઈ ગઈ છે તો આપણે બહુ એનું મનમાં નહીં લેવાનું. કારણ કે એને એક બોલવાની ટેવ પડી ગઈ છે, રોકટોક કરવાની. એ નથી સુધરે. એમ તો શું કરવું? મેં રીતિકાને એ જ સમજાવ્યું કે એની ઉંમર થઈ ગઈ છે, એનો સ્વભાવ થઈ ગયો છે. પણ હવે એ કેટલું એમ સહન કરે? એને
રોજ ને રોજ નાની નાની વાતમાં કચ કર્યા જ રાખે. મેં મમ્મીને સમજાવવાની ટ્રાય કરી, બહુ શાંતિથી મેં કીધું, પણ મમ્મી નથી સમજવા તૈયાર. એમાં એવું છે ને બેટા, અમુક માણસના છે ને ઓલા કે એમ પ્રાણ અને પ્રજ્ઞા હારી જ જાય. જે સ્વભાવ હોય ને એનો, એ જ્યારે એ જાય ને ત્યારે એને હારી જ જાય. એ નથી સુધરતો તો શું કરશું કે? તો શું કરીએ યાર, રોજ કચ થાય ને પછી ઝઘડા થાય, ઓલી ગુસ્સે થાય, પછી મારે આમે હૈયા વરાળ કાઢે કે હું આમ નથી કરતો, બધું બરાબર કામ કરું છું, તોય તમારી મમ્મી મને આમ કહે છે ને ઓલું કહે છે ને તેમ કહે છે. જો વહુ છે ને એની વરાળ કાઢે ને તારે સાંભળી લેવાનું, હા ભાઈ, હા કરવાનું. એટલે એનું મને હળવું થઈ જાય ને આપણે બહુ ઘરની વાતમાં બહુ ધ્યાન નહીં આપવાનું, બાયુની વાતમાં. આપણે ઓફિસે જે કાંઈ કામકાજ કરતા હોય ને એમાં જ ધ્યાન રાખવાનું. અને આમ જોવા જઈએ ને તો સમાજમાં આજકાલ એવું જ છે કે પુરુષો ઘરે આવ્યા નથી કે કાન ભમેડે કરી નથી, પેલી આમ કરે છે ને ઓલી આમ કરે છે ને. જો આપણે ઘરની વાતમાં મન લગાવી દઈશું ને તો ધંધામાં મન નહીં લાગે. સાચી વાત છે હો બાપુ તમારી. હું છે ને ઘરે આવું ને એટલે રીતિકા મને કહે કે આમ થયું આજે, આમ થયું આજે, તેમ થયું. મારું મગજ આમ ફ્રસ્ટ્રેટ થઈ જવાય કે યાર શું છે, ઘરે આવું ને તરત આ બધી ઘરની માથાકૂટમાં મારું. જો આમ જોવા જઈએ ને તો એ ત્રણેય બૈરાવ સરખા જ કહેવાય. કારણ કે અત્યારે છે ને કોઈ કહી જાય ને એ સાંભળવાની સહન શક્તિ જ નથી રહી. તકલીફ મેન ન્યા છે. હા, નકર ઘરના કામ કરતાં હાવ બે વેણ કે તો સાંભળી લેવાય, એમાં આપણે ક્યાં નીચા બાપના થઈ જઈએ. પણ અત્યારની બાઈ ઘણી એવી હોય છે કે સાસુનો એક શબ્દ નથી સાંભળતી. તોય હું છે ને રીતિકાને ઓલવેઝ એ જ સમજાવતો કે ભાઈ તું એનો સ્વભાવ છે મમ્મીનો, એ બધું તું જતું કર, સાંભળી લેવાનું, એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાનું. પણ એ છે ને આમ આખો દી થઈ જાય ને એટલે પછી પોતે આખો મગજ એનું બેર મારી જાય કે હવે નથી સહન થતું. તારા પણ એમ જ કરવાનું. વહુ તને કંઈક કહે ને બે શબ્દ, આ કાને સાંભળવાનું ને આ કાને કાઢી નાખવાનું, બીજું કાંઈ ન હોય. ઘરમાં સુખ શાંતિ જોતી હોય ને તો એકાબીજાને સહન કરતાં શીખવું પડે, તો જ ઘરમાં શાંતિ આવે. બિલકુલ સાચી વાત છે હો બાપુ તમારી. બાકી એક બોલે ને બીજો બાયું ચડાવે એનો શું મતલબ? બધા હરખા ભેગા છે આ કહેવાય. એટલે આ ગઢું માણા થઈ ગયું. જોકે મારી કરતાં તો વહુની ઉંમર તારા મમ્મીની ઓછી છે, પણ અમુક માણસનો સ્વભાવ છે ને વહુ આવ્યા પછી સીડીઓ થઈ જાય છે. તારી મમ્મીને એવું જ છે, બોલ્યા રાખે, આપણે એમ રાખવાનું, બીજું શું. હા, બાકી મમ્મીનો સ્વભાવ પહેલાં આવો નહોતો. લગ્ન પછી કોણ જાણે શું થઈ ગયું ખબર નહીં. આમ મમ્મી સાસુ બની જાય પછી કોણ જાણે શું થઈ જતું એ લોકોને. કાંઈ નહીં, હવે એ બધી વાત જવા દે. અને તું ઓફિસ જા ને તો મારા આજે જ હું કરાવી આવીશ, સાંજ સુધીમાં આપી દઈશ મને. ને હા, ચાલો. મમ્મી સાચું કહું ને તો કંટાળી ગઈ છું. એમ થાય છે કે મારી સાસુને મોઢે મોઢ કહી દઉં કે તમારે શું છે, તમારે ટાઈમ ટુ ટાઈમ કામ જોવે છે ને. પણ નહીં, મારી તો હિંમત જ નથી હાલતી સાચું કહું ને તો. હા જુઓ ને, વગર વાતનું કચકચ કરે. અરે વાતમાં કાંઈ ન હોય મમ્મી. સાચું કહું ને તો હાથ હોનાનું કામ કરીને એને આપો ને તોય એને તો કસ કરવા જ જોવે, બીજી કોઈ વાત જ નહીં એના મોઢે. એમ જ્યારે હોય ત્યારે બસ કસ. મમ્મી પછી ફોન કરું હો હું તમને. ના સાલું રાખો. લાવો હું વાત કરું વેમણારે. મમ્મી તમે આમ અચાનક ક્યારે આવ્યા? મારું તો ધ્યાન જ નહોતું. તમારે કંઈ જોતું હોય તો રૂમમાં નહીં આવવાનું, મને કહી દેવાનું. મમ્મી બૂમ પાડી લેવાની, બૂમ. અચાનક કેમ આવ્યા, બૂમ પાડી લેવાની ને રૂમમાં. પણ આમ રૂમમાં ગળીને બેહવું શું લેવા જોવે? હું એમ કહું તમને, અમે કાંઈ બધા બહાર બેઠા હોય તમારે હારે નથી બેહાતું? બેસાય છે ને, પણ એમાં એવું હતું ને આ કામ કરીને પગ બહુ દુખતા હતા. હે માડી, આ ઉંમરમાં પગ દુખે? મમ્મી તમને તો ખબર છે ને, કાલ ઓલી ઠેસ આવીને તો થોડોક નખ ઉખડી ગયો છે આંગળીનો. ઠેવું આવે એમાં પગ દુખે ને એમાં તમે આમ બેહી રહ્યો તો તમે ક્યાં બહુ ભેગું કરી રહ્યો બધું? મમ્મી હું ભેગું કરવાનું છે, બધા કામ તો થઈ જાય છે ને ટાઈમ ટુ ટાઈમ ઘરના. તો કામ તો ગયા તેલ પીવા, ભેગું કરવાની વાત છે. મારો દીકરો વિદેશ ગયો તમારા હાહારા હારે, હું લેવા ગયો, કોની હાટું ગયો, કેમ ગયો? કમાવા.
આપણા બધા માટે, ફેમિલી માટે. તો તમે આમ બેદરકારી કરો કામકાજ ઘરના કરવામાં, એમ થોડું હાલે હો બેટા. તમે નાના છો એનો મતલબ એવો નથી કે તમે હાવ નાના છોકરા જેવા છો. મારી હાઈરોર કામ કરાવવું પડે. ઓલી બિચારી મોટી ઢહેડા કરે, સારું ન લાગે ને. હા તો મેં ક્યાં કીધું કે મોટા ભાભી એકલા જ કામ કરે છે? મમ્મી હું કામ કરું જ છું. તો મને દેખાય છે બેટા, એટલે તમારે આવવું પડ્યું. મેં તો હવારદી ની દેખાણી નહીં. આ બપોરના 1-1:30 વાગ્યો, રાંધવાનું ઓલી રીતિકા કરે છે, તો મેં તો તમારા દર્શન ન થયા, મારે અહીંથી જ આવવું પડ્યું. એક વાત કહું મમ્મી, આ તમે જ્યારે હોય ત્યારે મને ઉતારી પાડવાની વાતો શું કરવા કરો છો? મેં ક્યાં ઉતારવાની વાત આવી? તમને ઊંધું કેમ લાગે ને? તમે વેવાણના મોઢે મારા બકોણા કેમ કરતા હતા એ કયો હાલો મને. ઘોડા નહોતી કરતી મમ્મી. મેં સાંભળ્યું માર કાન હજી કોડિયા નથી, હજી એમ મને સંભળાય છે. એ તો ખાલી એમ જ મમ્મી જોડે વાત કરતી હતી હું. જો તમે તમારી મારે વાત કરો ને એનાથી મને જરાય વાંધો નથી, પણ તમે આપણા ઘરની વાત તમારી માને ભેળવીને કરો ને એમાં મને બહુ વાંધો છે. મેં ક્યાં એમાં ભેળવીને વાત કરી છે? જેવું તમે મારા જોડે વર્તન કરો છો મમ્મી એવું મેં કીધું છે. આ તમે એક વાત કહો ને કે તમને ક્યારેક હું દેખાવ તો ક્યારેક ભાભી દેખાય. આ ઘરમાં બીજા વ્યક્તિ છે એ દેખાય છે ક્યારેય તમને? બીજા કોને કહો? મારો દીકરો મારો છે, મને ન ખબર હોય કે મારો દીકરો હોય એવો હરવો એ છે? કંટાળી ગયા છે તમારાથી મોટા જો ભાઈ. એ તલવો બોલોમાં ધ્યાન રાખજો. અને આ વાત છે ને બધી ભેળવીને તમારી માને કરો છો ને એટલે જ આ દીકરીઓના ઘર આજકાલ ભાંગે છે. એટલે ધ્યાન રાખજો કે તમારે રહેવું ન બને. હાલો હવે ખાવાનું તૈયાર થઈ ગયું છે. આવો તમે જાઓ. હાલો એ વાતો પછી કરજો ને. હવે મને વેવાણારે વાત કરવી જો હે મારે એવું લાગે છે મને. જો ફોન આવ્યો. આવો હાલી નીકળી માઉને ફોન કરો. એમ નહીં, એ એવું કહે છે કે આ મા જોડે વાત કરીશ તો મારી મા દીકરીનું ઘર ભંગાવશે, પણ આવું વર્તન તમે કરો છો તો તમે જ તમારા દીકરાનું ઘર ભંગાવશો એક દી. હું કઈ બોલ્યા? હવે મમ્મી આવું છું આવું છું હો. હો બેટા, પાણી લાવજો. બાપુજી દવા લઈ આવો બાપુજી. તમે દવા ઓલો આજ ઓફિસે ગયો ને એની એરી મગાવી છે. છે તમે ટાઈમસર દવા લો ને તો વાંધો નહીં આવે, કારણ કે બીપી છે ને એ વસ્તુ બહુ ખરાબ છે. એ દવા ન પીએ ને તો આપણે હેરાન જ થવું પડે. હા બેટા, પણ મારે તમારે એરી થોડીક ઘર બાબતે વાત કરવી છે. બોલો ને બાપુજી, હું વાત કરવી છે? આ નાના વહુ છે ને એ ફરિયાદ લઈને મારી પાસે આવ્યા હતા અને મોટો છોકરો આવ્યો હતો. એટલે હેતલ હા. ફરિયાદ વળી? એવી રીતે કઈ ફરિયાદ લઈને આવ્યા હતા બાપુજી? અરે બેટા, એ એમ કહેતા હતા કે અમે ગમે એવું કામ કરીએ ને તો એ મમ્મી રોકટોક જ કર્યા કરે, તો શું કરવું? મેં કીધું ભાઈ હું મારી રીતે સમજાવીશ. અરે બાપુજી, માં રોકટોકની વાત ક્યાં આવી? ઘરમાં વહુને થોડુંક તો રોકટોક કરવું જ પડે ને. નવી છે, હું અત્યારે નહીં કહું ને બાપુજી તો આ વહુ કાલ મારું કાંઈ નહીં સાંભળે. એ વાત તમારી બેટા હાચી, પણ ઓલી કહેવત છે કે નહીં, હાલતા બળી જાને ઘોકા ન મરાય. એ વાત હાચી છે, પણ તમને ખબર જ્યારે હું પૈણીના ઘરમાં આવી તે મારા હાહુ મને કેવી રીતે રાખતા, હું એમાંથી એને 3 ગણું નથી કહેતી. બેટા વાત હાચી છે, એ વખતે સમય અલગ હતો, અત્યારે સમય અલગ છે. અત્યારની વહુને છે ને સાંભળવાની સહન શક્તિ જ નથી. બાપુજી ટાઈમસર રસોઈ ન બને, હરખું કામ ન થાય, અને વહુ નકરી ફોનમાં પડ્યું રહે, પછી મારે ને કેવું કે ન કેવું તમે કયો હાલો. હું સમજુ છું કે ભાઈ આ રીતનું તમે કહેતા હોય એમ જ હોય, ફોનમાં ધ્યાન વધારે આપે. મારે તો જો બેટા એનું સાંભળવાનું ને તમને 2 વેણ કહેવાના, બીજું તો હું શું કરું? તમે કહો છો બરાબર છે બાપુજી, પણ થોડુંક તમે વહુને નાની વહુને કહો તો પણ વધારે સારું, કારણ કે મારે તો કોઈને કહેવા નહીં જવાય. તમારા દીકરા તો વિદેશ છે અને નાન કોઈ વિદેશ છે. નાની વહુને તો હું કાંઈ નથી કહેતી, તોય તમને કહેવા આવી. બોલો, હા રીતિકા જો ને એનું કેટલું ટકટક કરું, એને કોઈની ફરિયાદ કરી તમને? બેટા એ વહુ મારી પાસે નથી આવ્યા, પણ આ મોટો દીકરો તમારો મને કહેતો હતો કે બાપુજી તમે મારા મમ્મીને સમજાવો ને, એ રીતિકાને વગર વાકે ટોક કરે છે. અત્યારે છે ને જમાનો દેવો છે, વહુને કાંઈ કહેવાતું નથી બાપુજી. મેં એકેય વાત ખોટી કરી હોય તો કે જો આ હેતલ હોય ને મમ્મીને આપણા ઘરની બધી વાતો કરે, એના મમ્મીને કેવું લાગે? હું એને એવી રીતે રાખતી હશું, ઘરમાં ખાવા નહીં દેતી હોય? એવું નથી બેટા, પણ હવે તમે ઘરમાં એના સાસુ છો, હું સમજુ છું કે તમે તમારી જગ્યાએ સાચા છો,
પણ હવે એ આ નાનો વર્ગ છે એનામાં સહન કરવાની શક્તિ નથી, તો આપણે થોડુંક ઓછું કહેવું. આપણે નહીં સુધરીએ તો એ ક્યાંથી સુધરવાના? હા પણ તમારી વાતે હું સમજુ છું બાપુજી. બને એટલું હું હવે બેમાંથી કે વહુને વધારે ટકટક નહીં કરું. તમારી વાતનું માન રાખું છું બસ. હા, એમ જ હોય. જો વડીલો જાતું નહીં કરે તો અત્યારની પ્રજાની તમને ખબર છે ને, એનામાં સહન કરવાની શક્તિ જ નથી. એટલે આપણે હાસાઓ હોવા છતાં મોઢું બંધ રાખવું પડે. સાચી વાત છે તમારી. હા જુઓ ને, હું તો દીકરીઓને જેમ રાખું છતાંય એને એવું લાગે છે ને કે મારા હાવ અમને હેરાન કરે. આજ પછી નહીં કહું કાંઈ, અને કહે તો પણ બેટા બેટા કરીને કહીશ. હા બસ, આપણે થોડુંક કહેવાની રીત બદલવાની, ફોહલાવીને કરવાનું, એટલે એ આફુડા સીધા થઈ જાય. સારો બાપુજી. હા બેટા, તમે જાઓ ને થોડીક મારી સારું ચા બનાવી દો. હા. ભાભી શું કરો છો? બસ જો રસોડું સાફ કર્યું. શું થયું? ભાભી મારે છે ને તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. હા હા બોલ ને, શું થયું? જુઓ, વાત જાણે એમ છે ને કે તમને નથી લાગતું કે આ મમ્મીનું બહુ વધી ગયું છે. આજે હું મારા મમ્મી જોડે વાત કરતી હતી ને તો અચાનક આવ્યા અને મારી પાસે આવીને કહે છે કે તું તારી મમ્મીને મારા વગોવણા શું કરવા કરે છે. અને વાત જ એવી હતી, મમ્મી પૂછતા હતા ને મારા, તો વળી હું કહેતી હતી કે નાની નાની વાતમાં રોકટોક કરે ને આમ કરે ને તેમ કરે ને, તો એમણે સાંભળી લીધું. બસ ત્યાં જ ભૂલ થઈ ગઈ તારી. હા, મમ્મીને છે ને કોઈ પણ વાતમાં આપણી ભૂલ હોય કે ન હોય એમને બસ કહેવાનું જોઈએ. અને હવે તો છે ને હું થાકી ગઈ છું. એકચ્યુઅલી સાચું કહું ને તો હવે મારી આદત જ થઈ ગઈ છે આ બધું સાંભળવાની. અરે તારી વાત તો તોય ઠીક છે, એટલીસ્ટ એમને એવું તો લાગ્યું કે તું તારા મમ્મીને આ ઘરનું બધું કહે છે. અરે મારી વાતમાં તો ખબર છે શું થયું? મેં ખાલી કીધું કે ઘરમાં શાકભાજી નથી. 3-4 દિવસથી તને ખબર છે ને હું મમ્મીને કહું છું કે શાકભાજી લઈ આવો. એમને પૈસા આપવા નથી શાકભાજી લઈ આવવા માટે, એમને ઘરનો વહીવટ આપવો નથી, એને કંઈ મૂકવું નથી, પણ તોય શાકભાજી પણ નથી લાવી. અને એ વાત ઉપર પણ એ મને કહેતા હતા કે બીજું કંઈ જે હોય તેમ બનાવી લે. સાચું કહું ને તો આ મમ્મીનો બહુ ત્રાસ છે. તમને ખબર છે, કાલે મને ઠેસ આવી તો થોડોક નખ ઉખડી ગયો, તો હું એમ જ બેડરૂમમાં બેઠી હતી અત્યારે. તો શું કહે છે ખબર છે કે આ ઉંમરે તમે આમ બેઠા રહેશો તો ભેગું ક્યારે કરશો? અને હા, મારા પતિ અને મારો દીકરો વિદેશ શું કરવા ગયા છે, કોની માટે ગયા છે, શું કામ ગયા છે ખબર છે? મેં કીધું હા ખબર છે, કમાવા માટે. કોના માટે કમાય છે? મેં કીધું આપણા માટે, ઓબ્વિયસલી ફેમિલી માટે. એમ તો કે એ લોકો ત્યાં મહેનત કરે છે અને તમારે અહીંયા આવા ટૂંકા ટૂંકા કપડાં પહેરીને જલસા કરવા છે. હું તો કંટાળી ગઈ છું, હવે મારાથી સહન નહીં થાય. પેલા સવિતા માસી શું કહેતા હતા ખબર છે? એ કે તમે આ ઘરમાં બબ્બે હોવો છો તો તમારી સાસુને આટલી સાચવી નથી શકતા. હવે એને કોણ કહે કે આપણો વાંક નથી આમાં વાંક તો આપણી સાસુનો છે. મેઇન પોઈન્ટ તો આપણી સાસુ છે. કોઈ મતલબ જ નથી ને, કારણ કે આપણા પહેલાં મમ્મી જઈને બધા લોકોને એમ કહે છે કે મારી વહુઓ આવી છે, મારી વહુઓ તેવી છે. એમને અત્યારે આટલી ખબર નથી પડતી કે જ્યારે એમના પગ કામ નહીં કરવાના ને ત્યારે આપણે જ એમને કામ લાગવાના છીએ. હા બરાબર છે. અને આમ પણ ચલો માથાકૂટ હોય, આપણે એવું નથી કહેતા કે ના હોય, પણ કંઈક મહિને એકાદ વાર, 2 મહિને એકાદ વાર, 6 મહિને એકાદ વાર ખીજાતા હોય ને તો સમજ્યા. આ તો રોજ દિવસ ઉગે અને રોજ માથાકૂટ ચાલુ, રોજ દિવસ ઉગે. એક વાત કહું, મેં તો નક્કી કરી લીધું છે કે હું મારા મમ્મીના ઘરે જાઉં છું. હે? હા. ગાંડી થઈ ગઈ છે? શું કામ? અને તું જતી રહીશ તો હું કોની સાથે વાત કરીશ? આ તમારા જેઠને તો કંઈ પણ કહું ને તો એમ જ કે તું શાંત રહે, મમ્મીની ઉંમર થઈ ગઈ છે, એ તો નથી સમજતા, તું સમજી જા. હવે એ બધું ભાષણ મારે નથી સાંભળવું, એટલે તું તો તારી મમ્મીની ઘરે જવાનું વિચારતી જ નહીં. વિચાર કરો, હા વાત મેં બાપુજીને કરી કે મમ્મીને સમજાવો. મોટા ભાઈ એની રીતના કહેતા જ હશે, પણ મમ્મી તો કોઈની વાત માનતા નથી. અને આપણા બેને તો મમ્મી આ ઘરની નોકરાણી સમજે છે, વહુ નહીં. વિચારો ભાભી, હું જાઉં છું મારા પિયર, તમે પણ તમારા પિયર જાઓ. આ વસ્તુ જ સારી છે. હા, રોજની માથાકૂટ કરશું ને તો એક દિવસ આપણે પાગલખાને જવું પડશે. ના ભાભી, હું એમને મૂકીને કેવી રીતે જાઉં? એ કેવી રીતે પોતાને સંભાળશે? ભાભી જો એ મમ્મીને બધું, મમ્મીએ કોઈ દિવસ આપણું વિચાર્યું છે આજ સુધી? નહીં ને.
ક્યારે એમ કીધું કે આ મારા દીકરાની વહુ છે, ચલો આને સાચવીએ? નહીં ને. તો આપણે શું કરવા મમ્મીનું વિચારવું? અરે મમ્મીને જે થવું હોય એ થાય. હવે તો મેં વિચારવાનું બંધ જ કરી દીધું છે. મારે આવું બધું કંઈ લપ જોતી જ નથી ને, ખોટી લપન છપ્પન કરવી ને. વિચાર કરો ભાભી, હું મારા પિયર જાઉં, તમે તમારા પિયર જાઓ, અને મારે તમારો સપોર્ટ જોઈએ છે, સલાહ નહીં. અત્યારે આપણે બધાને ભેગા કરીશું અને બધાને આ વાત કરીશું કે અમે બંને અમારા પિયર જઈએ છીએ. જો મારે સપોર્ટ જોઈએ છે. જો મારું મન તો નથી માનતું કે હું એમને મૂકીને જાઉં, પણ તારી વાત છે ને સાચી જ છે. હા, તો સારું, મને પણ હું પણ કંટાળી ગઈ છું. જઈએ આપણે. તમારી બેગ હું પેક કરી દઈશ બસ. સારું, ચાલ બધાને કહીએ. હા હા, તમે જરાય ચિંતા ન કરો. તમે વિદેશમાં છો ને, સરસ કામમાં ધ્યાન આપો. હા, તે કાંઈ નહીં, છોકરાને કેમ ખાતામાં પૈસા કાઢી આવશે. આટલા બધા હું મોકલવાની જરૂર હતી, ત્યાં તમારે નહીં જોવે? ત્યાંના ખર્ચા કેવડા છે? હા, તે વાંધો નહીં. હા સારું, હા મૂક. અરે હા, ઠેલા લઈને ક્યાં જાઓ છો બે વહુ? હું મારા પપ્પાના ઘરે જાઉં છું. અને હું પણ, કારણ કે એમ પણ તમે તો અમારાથી કંટાળી ગયા છો ને. પણ બેને હારે જવાની શું જરૂર હતી? એક જાય પછી બીજાને જવાય ને. આ રોકાઈને આવે 15 દિવસ પછી તાર જવાય, એટલે મારા એ ઘરમાં ઉપાધિ નહીં ને. પછી શું કરવા જઈએ? અને હા, અમે જઈએ છીએ ને તો પાછા આવવાના નથી. હવે હંમેશા માટે જઈએ છીએ અમે અમારા પપ્પાના ઘરે. હા, અમે કઈ રોકાવા નથી જતા. અમે આ ઘર છોડીને જઈએ છીએ. હા, હું વાત કરો છો? તો કાંઈ વાંધો નહીં, મારે એવી કોઈ ઘરમાં જરૂર નથી. આમે તમે બે કાંઈ કરીને નહોતી દેતી ઘરમાં કામ મને. વાહ વાહ વાહ, હજી તમારે તમારો અભિમાન નથી મૂકવો નહીં? અભિમાનની ક્યાં વાત જ આવી ને? તારો ઘરવાળો, મારો દીકરો અને તું બે બાપુજીને હું કાન ભર્યા મારા પ્રત્યે? કાન નહોતા ભર્યા, રિયાલિટી કીધી હતી બાપુજીને. અને હા, બાપુજીએ બિચારા કે કીધું કે તારી સાસુનો સ્વભાવ જ એવો છે, કૂતરા જેવો. વાહ વાહ, આ શબ્દ કોઈ દી મારા હારા બોલે જ નહીં. આજે ન બોલે ને કાલે ન બોલે. મારા હારાને તમે તો આજકાલનું આવ્યું, હું તો પેટલા વર્ષથી એને ઓળખું છું. કોઈ દેવા શબ્દ ન બોલે. એને બોલવા હોય ને તોય ન બોલી શકે, એટલે એના બદલામાં અમે બોલી દઈએ છીએ. એમાં હું નવાઈ છે મમ્મી? એટલે તે મને કૂતરા જેવી કીધી એમ? હા, કીધા. બોલોમાં ભાન રાખજે રીતિકાને, સમજાઈ દે હો કે હું એની હાવ થાવ છું, એની માં નથી કે એની માને હામું તુકારો કરતી તો હાવ હામે કરી લે. બસ દરેક વાતમાં તમારે માં જ આવી જાય વચ્ચે. અને હા, તમે મને કીધું હતું ને રૂમમાં કે આ તારી માં છે ને તારું ઘર ભંગાવશે, પણ નહીં, આ તમે જાતે તમારા દીકરાનું ઘર ભાંગો છો. કેટલો જીભડો આલે સાનો. હાલ તું જા, નીકળ જા, અને હવે આ ઘરમાં પાછી આવતી નહીં. અરે આવું નથી, આ ઘરમાં નોકરાણીની જેમ કામ જ કરવાને. એ ભાભી આવી, તમે જ કહેતા હતા ને કે મમ્મીનું શું થશે, બિચારા મમ્મી એકલા શું કરશે. જોયું આ મમ્મી, જોયું તમે આની બળિતરા કરતા હતા. તમે બે મળી ગયું છે એમ ને? હવે એમ કયો ને કે અમે બે મળી ગયું છે એને તમે મને હેરાન કરવા માટે આ બધા રસ્તા અપનાવ્યા છે. નહીં, હેરાન કરવા માટે નહીં. અત્યાર સુધી તમે છે ને વગર વાકે અમને બંનેને હેરાન કરતા હતા, પણ બસ બહુ થયું. હવે અમારાથી આ બધું સહન નથી થતું, એટલે અમે જાય છે. તમને પણ ખબર છે ને, અમને ઘરના કામ કરવામાં કોઈ આળસ નથી આવતો, પણ તોય દરેક વાતમાં જો તમારે ટકટક કરવી હોય અને બધી જ વાતમાં જો તમારે અમારી માને વચ્ચે લાવવું હોય તો અમારે નથી રહેવું આ ઘરમાં. અમે જઈએ છીએ અમારી મા પાસે જ, જેને અમે આ બધું શીખવાડ્યું છે ને અમને, એની પાસે જ જઈએ ને અમે. હા, તો ન્યા હારું લાગો ત્યાં જાઓ, બરાબર છે? હા, મેં તમારી માં હું એવું શીખવાડ્યું છે કે તારી હાહુ નાટક કરે થાય વહી આવવાનું, એટલે તમે ઉસાળા ભરીને જાવ છો. હાર્યું લાગશો, ભૂંડિયું લાગશો, માણા વાતો કરશે કે હમણે આવ્યું છો. માણા તો વાતો કરે જ છે. આ તમે જે કંઈ પણ કરો છો ને અમારી સાથે, એની પણ લોકો વાતો કરે જ છે. અરે ખાલી ઘરમાં નહીં, તમે તો બહાર જઈને પણ બધાને કહો છો કે અમારી વહુ એવી છે, મારી વહુ તેવી છે. એટલી તો ભાન હોય કે તમને એ લોકો કામ નથી લાગવાના, અમે જ કામ લાગવાના છીએ. અને હા, આજ સુધી મમ્મી અમે તમારી પાસે ક્યારેય કોઈ કામ નથી કરાવડાવ્યું. તોય તમે બહાર જઈને શું કરવા કહો છો? મમ્મી તમે ને હવે તો મમ્મી ને તમે આવી ગયું. અત્યાર સુધી બહુ તુકારા કરતી હતી, ઘડીકમાં જીભ ક્યાં વળી ગઈ? વળી નથી ગઈ. હા, તમારી ઇજ્જત કરીએ છીએ ને એટલે, બાકી તો અમને બોલતા આવડે જ છે. હા, એ ખબર પડે કે કેટલું બોલતા આવડે છે, કેટલા વીહમાં તમે હો ગણાવો છો મને, બરાબર છે? એ પગે લાગુ તમને. મને મારું ઘર હાંસવતા આવડે છે, મારા દીકરાઓને હાંસવતા આવડે. 20 વર્ષના કરીને જે તમારે જે પૌણાવ્યા ને એ એમને નથી પૌણાવ્યા. તમને એવું નથી લાગતું કે આ બે વહુઓ ઘર છોડીને જાય છે?
તમને થોડોય પસ્તાવો નથી થતો? શું કામ થાય? મારી ભૂલ શું છે? ભૂલ તમારી છે. તમને કામ કરતા બળ પડે છે એટલે તમે ઘરમાંથી બહાર જાઓ છો. બાકી કોઈ આ શેરીની બાઈઓ કહી દે કે મારી ભૂલ હોય. શેરીની બાઈઓની જરૂર જ નથી, એ જ તો વાંધો છે. તમને બહારના લોકો જ દેખાય છે, ઘરના લોકો તમને દેખાતા જ નથી. તમને કોઈ દે એમ છું છે ખાવું ને એ મસ્ત જેવો કોઈ દિવસ કે નહીં એવું અમે કામ કરીએ એવું કોઈ દે છું તમને બેન મનમાં? તમને છે ને 7 સોનાનું કામ કરીને દઈએ ને, સારું દઈએ કે મોડું દઈએ, ગમે તેવું દઈએ ને, તમને કોઈ દિવસ સારું લાગશે જ નહીં. હા, ક્યાંથી લાગે? બપોર 12 વાગ્યા સુધીને પડ્યું રહેવું પથારીમાં, પછી કામ હાથમાં લેવા તો ક્યાંથી સારું લાગે? કામ તો થઈ જાય છે ને ભાભી, રહેવા દ્યો ને. હું કામ ને આખો દી તમે કામ મકારો ઈ જાઓ ને આ માની ઘરે આજ કરશો. જાઓ. છોડે તર મારી જ ભૂલ થઈ ગઈ કે મેં તમારા માટે થોડું ઘણું વિચારી લીધું, તમારા માટે અને તમારા દીકરા માટે મેં વિચારી લીધું, પણ હવે એ ભૂલ નહીં થાય. હવે આવી ભૂલ ક્યારેય ન કરતા. ભૂલથી આ ભૂલ ન હવે થાય. શીખીને જાઓ છો મા પાસે. જાઓ. અમારે કાંઈ શીખવું નથી. અને આવું જ નથી અહીંયા. હા હા, શીખીને ક્યાં જાઓ? આવશો જ ને. જાઓ. એ રેજો અરે રે મસ્ત રે 7 વાગે નવરી થઈને મંદિરે જાય ને મસ્ત 12 વાગે તો રસોઈ તૈયાર કરીને મારા હારાને ખવડાવી દે. જાઓ. કઈ વાંધો નહીં, અમારી માં હજી જીવે છે, અમને જે નહીં આવડતું હોય ને એ શીખવાડી દેશે, પણ તમને કોણ શીખવાડશે હવે? સારું, જાઓ. ચાલે તર ગરબા લેજો હો આખા ઘરમાં. તમને કોણ શીખવાડશે જાણે? ઈ મારી હા હોય એમ મને કહીને જાય. લે વાહ, જોઉં છું હવે કોણ નમે છે. કેમ છાનોમાનો બેહી ગયો? તો હું કરું એકલો? તો પણ બેટા આ હોવ ગયા એને ઘણા દિવસ થઈ ગયા, તો તને નથી લાગતું એવું કે હવે એને બોલાવી લેવાય પાછા? કેવી રીતે બોલાવું? કેટલી સમજાવી મેં ફોનમાં, પણ એનું હવે એક જ કહેવું છે કે મમ્મીનો સ્વભાવ જ્યાં સુધી ચેન્જ નહીં થાય ત્યાં સુધી એ નહીં આવે. તો મારે હું સમજાવું હવે એને? એ વાત સાચી છે તારી મમ્મીનો સ્વભાવ જ એવો છે, પણ હું તો આમ કહું કે તમે બેમાંથી કાં તારી મમ્મી અને કાં હોવ સમજે તો સારું. આ તમે તો વગર વાકે આ ઘર બાર વગરના થઈ ગયા એવું જ થયું ને. તો હું તો હવે શું કરશું? મને સમજ જ નથી પડતી કે આમ આની વચ્ચેનો રસ્તો શું છે? વચ્ચેનો રસ્તો એ જ કે તારી મમ્મીનો સ્વભાવ છે ને બેટા સીડીઓ થઈ ગયો છે, બાકી એના મનમાં એવું નથી હોતું કે હું વહુને વઢું. એક એની બોલવાની શું કહેવાય સ્ટાઇલ જ એવી થઈ ગઈ છે એટલે વહુને સારું નથી લાગતું, બાકી એના પેટમાં પાપ નથી. એટલે હવે નમતું તો છે ને વહુને જ મૂકવું પડે, મને એવું લાગે છે. આખા ઘરનું કામ અત્યારે મમ્મી કરે છે, સવારથી સાંજ સુધી નવરી નથી થતી. પહેલાં એને કાંઈ કામ નહોતું કરવું પડતું, બેય વહુ કામ કરી લેતી હતી, ત્યારે એને ટોક ટોક કરવું હતું. તો બેટા એક રસ્તો આપણને મળી ગયો. અત્યારે તારી મમ્મી એકલી જ બધું કામ કરે છે ને, જ્યારે એ ઠાકશે ને ત્યારે બોલાવશે, મને તો એવું લાગે હવે. કારણ કે બીજો કોઈ આપણી પાસે રસ્તો નથી, રસ્તો હવે એને જ કાઢવાનો છે. પણ કેમય નમતું મૂકે એમ નથી. જરાક કંઈ ખાલી કહું ને તો એવી તરત આમ બાખરી ઉઠે ને મારી પર. કાંઈ નહીં, જોઈએ છીએ આપણે, કારણ કે હવે મને ખબર પડી ગઈ છે કે એક આશા બંધાણી છે કે કામથી ઠાકશે ને એટલે તરત મને કહે ને કાં તને કહે બેટા હવે બોલાવી લે વહુને, હવે મારાથી ઘરના કામ નથી થતા. તો એ જલ્દી આવે તો સારું યાર. હવે જલ્દી તો એનામાં સુધારો ક્યારે આવે એ તો કંઈ આપણે કહી ન શકીએ, પણ સુધારો આવે તો આ માળો એમનામ અકબંધ બંધાઈ રહે, બીજું તો શું કરવું. હું ઓલીને રોજ ફોન કરું પણ ક્યારેક તો મારા ફોન નથી ઉપાડતી. હવે મારાથી ચીડાઈ ગઈ છે, હવે મારે કરવું શું? હા પણ બેટા ઘરમાં બધું એવું કંકાસ થાય ને એટલે બૈરાવના મગજ સામે ટકરાય ને એટલે એમાં એ બૈરાવ રસ્તો કાઢે ને તો જ રસ્તો થાય, બાકી બૈરાવની બાંધણીમાં પુરુષોનો કાંઈ હાલે નહીં. સાચી વાત છે હો બાપુ તમારી. હું મમ્મીને એટલો શાંતિથી સમજાવું ને પણ મમ્મી સમજવા જ તૈયાર નથી ઓલી સમજવા તૈયાર. જો હવે આ બે હોયું, જો આ બે બાયું ગયું છે ને ત્યારનું તો મારે નથી ટાણે સા આવતો કે નથી ટાણે જમવાનું થતું. હવે હું એની જેમ ખીજાવ, એ એની વહુને ખીજાય છે તો હું મારા વહુ ઉપર એમ ખીજાવ તો બે હરખાત કહેવાય માને કોને હારો કહેવો? કાંઈ નહીં બેટા, તું ઉપાધિ કરીમાં, એ ભગવાન હવ હારાવાના કરશે, એને જાતે સમજાય ને તે કાંઈક રસ્તો કરશે. જા તું તારા કામે.
ઉપાધિ તો થાય ને બાપુ. ઘરમાં આવી રીતે બહુ બહાર હાલી જાય ને ઘરે હાલી જાય, ઘર મૂકીને સમાજમાં કેવી વાતો થાય. વાત સાચી ઘરમાં છે. ઘરની સિચ્યુએશન બહારને શું કહેવા જ આવી કે અહીંયા ઘરમાં શું હાલે. હા ભાઈ, બદનામી તો આપણે જ થાય ને કે આના ઘરેથી બે બાયું ઉઈ ગયું. શું વાકે છે એનો? કાંઈ વહુ એવી હોય છે કે હાહુ એવી હોય છે? ગામના પછી શું છે, ન કરવાની વાતો કર્યા કરે. સારું બાપુ, આ ટેન્શન લીધા રાખીશ ને તો મારું મગજ બેર મારી જાય છે. મારે અત્યારે એક ઝૂમ મિટિંગ છે કંપનીની, તો હું એ પતાવી લઉં. કાંઈ નહીં, જા. ચાલો. હે ભગવાન, હાવ થાકી ગઈ. હાશ, સોફાએ સાફ કરવાના, પછી કચરા પોતા કરવાના, શાકભાજી લેવા જવાનું. શું લારીવાળો આવે ને એની પાસે શાકભાજી લઈ લેવું છે. ઠેક માર્કેટે ધક્કો નહીં મારે. બે બહુ કેવ્યું મને હેરાન કરે છે. હું બગાડ્યું હશે મેં. ભગવાન 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 સદબુદ્ધિ દેવો હું ને કાક. હે ભગવાન, જતો ખરા કાંઈ વિચાર આવે આમને બધું મૂકી દે. છોકરાને એમ ન થાય મારી મમ્મી એકલી છે તો આ બધું હું વિખેર ન કરું એમ. હવે મારથી વાકું થોડું વળાય એટલા પગ દુખે છે મારા. એ ભગવાન, ફરીને જાઓ તો એ થાહે. જેવું તેવું ગમે નહીં ને બળતરાના પાર નહીં. લ્યો, હે ભગવાન, બધું ઝાપટવા જેવું થઈ ગયું. જો ને પૈસા પડ્યા, જ્યાં ત્યાં પૈસા હું મૂક દેતો હશે. એ ઉભો રે. એ ભગવાન, કોઈ ઓઝા હે આગળ. હાશ, ગોઠણે ઉપાડો લીધો બરાબરનો. એ ઉભો રે, આવું શું? ઉભોય નો રે, પાછો હાલતો થઈ જાય. શાક લેવું છે મારે, ઉભો રે એ પાછો. હે ભગવાન, રહોડું કરી રહ્યો ને તો હાવ થાકી જાઉં છું. એટલા પગ દુખે છે મારા. હે ભગવાન, કઈ કરે રે બધું. હજી સોફા સાફ કરવા, કચરા પોતા, વાસણ. ઘડીક બેહવા ગેસ બહુ. બાપુજી, મને બહુ અફસોસ થાય છે કે વહુવારે મેં બહુ ખોટું કર્યું. હા બેટા, રીતિકા રે તલા રે મેં બહુ ખોટું કર્યું છે. મારે એને આવા વેણ ન કહેવાય. વાત વાતમાં ટકટક કરું, હરેક કામમાં ટોક કરું. કંઈ પણ લેવું હોય તો લેવા ન દઉં, પૈસા ન આપું, વ્યવહાર હાથમાં ન આપું. હા, બધી ભૂલ મને હવે સમજાય છે. બાપુજી, હવે આ બધું કામ પહેલાં મારાથી થતું હતું ને, એવું હવે નથી થતું. ન થાય બેટા, એ તો મને ખબર જ હતી કે માણસ માત્ર જ્યારે જે કાર્ય કરતું હોય ને, જે કાર્યમાં ભૂલ થતી હોય ને, એ વખતે ન ખબર પડે, પણ સમય જતાં સમજાય છે. સારું બેટા, હું તો એમ કહું ને કે આનું ઘર ભાંગે એ પહેલાં તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે, તો હવે કાંઈક રસ્તો નીકળશે, બીજું શું ને. મમ્મી, હું તને સમજાવતો હતો ને, કેટલી વાર મેં તને શાંતિથી સમજાવી. અને તને સમજાવી છે એના કરતાં 10 વખત મેં એને સમજાવી છે કે ભાઈ મમ્મીનો સ્વભાવ છે, એને તું જવા દે, આવું બધું તો થયા રાખે. પણ એની હદ આવી ગઈ હતી. શું કરવું? એની ભૂલ છે, હું માનું છું કે આવી રીતે ઘર છોડી ન જવાય. એ આવશે કે અમારે ક્યારે આવે, પણ હું એને સમજાવીશ. મને રોજ ફોન પર હું એને એ જ સમજાવું છું કે આવું ન કરાય, આવું પગલું ન ભરાય. પણ થઈ ગયું, હવે એ નાની છે તો એને એ પગલું ભરી લીધું. કાંઈ નહીં, તમારા ભૂલથી બે બાયું હોઈ ગયું છે. હવે તમે જઈને તેડી આવો, બીજું શું. પણ બાપુજી, આ ઘરમાં તમે વડીલ છો અને તમારું માન પણ રાખે છે બે વહુ,
તો બેટા તું રીતિકાને ફોન કર ને તમે પણ બાપુજી બે વહુને વાત કરો અને કહો કે તારી સાસુ બહુ અફસોસ કરે છે કે તમને બેને રીતે રાખી છે તો એની ભૂલ થઈ ગઈ એની માફી માંગે છે. તો જરાક તમે વાત કરશો તમારું માન જરૂર રાખશે બાપુજી, તમે વાત કરો ને. કાંઈ નહીં, નાના વહુ સાથે હું વાત કરી લઉં છું અને તું તારી વહુ સાથે વાત કરી લેજે કે ભાઈ મમ્મી પસ્તાવો કરે છે, આવી જશે અને આ ઘરનો ઝઘડો છે ને ભાઈ 5 દિવસ હોય કે આજીવનનો થોડો હોય, એકાબીજીની ભૂલ સમજાઈ જાય એટલે સમાધાન. અને બીજી વાત બાપુજી કે હવે છે ને હેતલ અને રીતિકાને હું કંઈ કહીશ જ નહીં. એને જેમ કામ કરવું એમ કરે, એને બધો વ્યવહાર એ રીતિકાને સોંપી દઈશ, કબાટની ચાવી આપી દઈશ. તમને જેમ પૈસા તમને એમ લાગે કે આ વસ્તુ લેવાની છે ત્યાં લ્યો, વાપરો અને તમારું કરશે તમે જેમ તેમ કરો, મને આમાંથી છૂટી કરો. એવું બધું કરવાની કાંઈ જરૂર નથી. તારે બસ છે ને આરામ કરવાનો છે. હવે તારી ઉંમર થઈ ગઈ છે ને, 2 વહુ છે કામ કરવાવાળી, તો પછી હું કામ ટેન્શન લેવાનું ઘરની વસ્તુનું? એ બધા મેનેજ કરી લે છે. હવે એ લોકોને થોડી જવાબદારી આપ, તું છૂટી થાય એમાંથી, તારે આરામ કરવાનો. જો બેટા, તમે એમ કહો છો કે હવે હું બેને કાંઈ નહીં કહું, તો પણ ખોટું જ થાય છે મારી નજરમાં. એને કહેવાનું અમુક જગ્યાએ જ્યાં કહેવું પડે ત્યાં કહેવાનું, પણ સાસુ બનીને નહીં, મા બનીને કહેવાનું. એટલે એ લોકોને પણ તમારા શબ્દ છે ને મીઠા લાગશે, પણ તમે જે સાસુ બનીને કહેતા હોય ને એ શબ્દ કડવા લાગે. શબ્દ એના એ જ હોય. હા બાપુજી, આજ પછી હું એ પણ ધ્યાન રાખીશ અને દીકરી છે એવું જ રાખીશ. એવું નહીં જતાવું કે હું એની હાવું છું. સારું, તું જા અને ફોન કરી દે અને હું તે હેતલ વહુના પિયરમાં ફોન કરું છું, બરાબર? સારું, હું કરું હમણાં જ ફોન. હા, આવી જ જાય છે. સારું બેટા, અત્યારે જો હા હા, હમણાં જ કરું. 2 વહુ આવી જાય ને બાપુજી પછી મને શાંતિ થશે. પણ મને એવું લાગે છે કે 2 વહુ આવે ને પહેલાં હું લાપસી મૂકી દઉં. આવી જાય ભલે, એ ઘરના ઝઘડા મેં કીધું એમ હું પણ ફોન કરી દઉં છું હેતલ વહુના પિયરમાં. સારું. હા સારું. હા જો રીતિકા, હેતલ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમને બેને મેં બહુ હેરાન કરી, હરેક વાતમાં ટોક કરી કે જવાની નહીં, ઘરમાં રહેવાનું, ઘરના કામ જ કરવાના, વ્યવહારમાં બધે હું જઈશ, તમારે વ્યવહાર હાથમાં નહીં લેવાનો, કબાટની ચાવી નહીં લેવાની, આ બધી રોકટોક કરી. એની ભૂલ મને અત્યારે સમજાય છે. કારણ કે પહેલાં મારું શરીર જેવું કામ આપતું ને એવું અત્યારે નથી આપતું, અને મારે વહુઓની જરૂર અત્યારે છે. તમે 2 વહુઓ મારી દીકરીઓની જેમ ઘર સંભાળી હતી. તમે 2 જણીઓ દીકરીઓની જેમ મારું ઘર સંભાળી લીધું હતું, પણ હું ભૂલી ગઈ હતી કે તમે મારી વહુઓ છો. મેં દીકરીઓ જેવું રાખ્યું જ નહીં. મેં જો એવું રાખ્યું હોત ને તો તમે મને આવી રીતના હેરાન ન કર્યું. જોકે હેરાન તમે નહીં, મેં તમને કરી છે, પણ ભૂલ થઈ ગઈ બેટા. મેં જ વાત કરી હતી બાપુજીને કે તમે ફોન કરીને બેને તેડાવી લો, અને હવેથી આ ઘરમાં તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ. હું કોઈ જાતનો રોકટોક નહીં કરું તમને, અને તમારે જ્યાં જવું હોય ને તમને છૂટીશ, અને કબાટની ચાવી તમને આપી દઈશ અને ઘરનું પાકીટ તમને સોંપી દઈશ. કંઈ પણ લાવવું હોય, કંઈ પણ જવું હોય તો તમારી રીતે તમે જઈ આવી શકો છો. બસ મારે એટલું જ જોઈએ છે કે તમે શાંતિથી ને રહ્યો અને મારા દીકરાનું ધ્યાન રાખો. સારું કહેવાય કે તમે બહુ મોડેથી પણ પોતાની ભૂલ તો સમજાઈ ગઈ. અને રહી વાત માફી માંગવાની, મમ્મી અમે કોઈ દિવસ નહોતા ઈચ્છતા કે તમે અમારી પાસેથી આમ માફી માંગો. તમે અમારા કરતાં મોટા છો, આ ઘરના વડીલ છો, એટલે બસ આ ઘરમાં અમને અમારી માનો પ્રેમ આપો એટલું ઘણું છે. સાચી વાત છે બેટા. કાંઈ નહીં બેટા, તમારી સાસુને એની ભૂલ સમજાઈ ગઈ છે તો હવે રાજી ને? હા બસ, હવે તો કંઈક સરખા મોઢા રાખો. એટલે બાજીને ગયા હતા એમાં એવા ને એવા હજી છે. હા, પણ એમાં હજી ભૂલ બાપુ મારી જ છે. જો હું તમને વાતે વાતે કહેતી હતી ને કે તમારી માએ કંઈ નથી શીખવાડ્યું, એ શબ્દ આજ પછી કોઈ દિવસ હું નહીં બોલું. બસ બસ કહેવાય ને જાગ્યા ત્યાંથી સવાર.
બહુ જ્ઞાન આવી ગયું છે હો તને. જોજો પાછા એ હાહુઓ મૂકીને તમે બે પાછા ન કરવું યાર. ના હો, હવે એવું ન થવું જોઈએ. હવેથી ક્યાંય નથી જવાનું. આ એક પગલું ભરાઈ ગયું તે ભરાઈ ગયું. ઘરનો ઝઘડો ઘરની અંદર રહેવો જોઈએ, ઘરની બહાર ન જવો જોઈએ. ઠીક છે? તમે ટેન્શન નહીં લો. અને એમ પણ અમે તો આખી ઉંમર માટે ઘર મૂકીને ગયા જ નહોતા. જો 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 જો. બરાબર છે, સાસુને સબક તો શીખવાડવો જ પડે. ના, એવું થોડું હોય કાંઈ. હવે ધ્યાન રાખીશ હો, હવે ધ્યાન રાખીશ. એટલે હા, હવે હું બધા તમારા પેતરા સમજી ગયો જો છું. બેટા, હવે તમે બે આવી ગયા છો ને, તમે ગયા ને ત્યાર પછી તમારા સાસુએ મને ટાણે શા નથી આપ્યો કે ટાણે જમવાનું નથી આપ્યું. હવે તમે આવી ગયા છો તો ટાણું થાય ત્યાં રોટલા કરો તો અમે રોટલા ભેળા થઈ. હા ચલો ચાલો. હાશ બાપુજી, હવે મને શાંતિ થઈ. ઘરના સભ્યો હળી મળીને રહેતા હોય તો ઘર સ્વર્ગ જેવું બને. અને જો હાહુઓનો ઝઘડો હાલે તો કેવું હોય એ તો તમને ખબર જ છે ને. સારું બેટા, આજે તું છે ને આ રીતિકાને હેતલને બંનેને ફરવા લઈ જાજો. ફરવા લઈ જાઓ. આ ફરીને તો આવી હો. આ તો તારે યારે થોડી ગઈ છે. સારું સારું મમ્મી, લઈ જાય. હા, બેન લઈ જાજો. બે ને શું કામ, આપણે બધાય ફરવા જઈએ. તો વાંધો નહીં. અરે વાંધો નહીં એટલે એટલે જો તારે એવું જ સાંભળવું હતું હે ને. સારું બેટા, બસ આવી રીતના મને ખુશ રાખો, મારે બીજું કાંઈ નથી જોતું.